વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન વિભાગ સીમાં જે 3 ગુણના પ્રશ્નો પૂછાય છે એ 3 ગુણ માટે કયા પાઠમાંથી પૂછાય છે એ પાઠને પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં આપણે કરીશું. તો પાઠ નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. 1. વિઘટન પ્રક્રિયાના પ્રકારો જણાવી કોઈપણ 2 પ્રક્રિયાઓના એક ઉદાહરણ સમીકરણ સહિત લખો. 2. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? 2 ઉદાહરણ આપી સમજાવો. 3. પદાર્થ એક્સનો દ્રાવણ ઢોળવા માટે વપરાય છે. એ. પદાર્થ એક્સનું નામ જણાવો. બી. પદાર્થ એક્સનું રાસાયણિક સૂત્ર લખો. સી. પદાર્થ એક્સની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. પાઠ નંબર 3, ધાતુઓ અને અધાતુઓ. માંગ્યા મુજબ ઉત્તર આપો. 1. થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. 2. અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. 3. તફાવતના 3 મુદ્દા લખો. કેલ્સિનેશન અને ભૂજન. 4. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓ ચાર્ટ સ્વરૂપે દર્શાવો. 5. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોનિક બિંદુની રચના લખો. નોંધ: વિભાગ સીમાં પ્રશ્ન 40, 41, 45 ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓમાં પણ પૂછાય છે, તો આ જવાબ લખતા ધ્યાનમાં રાખવું. માર્ચ 2025ની પરીક્ષામાં પૂછાયેલ છે. પાઠ નંબર 6, નિયંત્રણ અને સંકલન. તો 1. નીચેની આકૃતિ કાળજીપૂર્વક અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. અ. નિર્દેશિત રચનાઓ ઓળખાવો, તેનું કાર્ય જણાવો. બી. નિર્દેશિત રચના ઓળખાવો, તેનું કાર્ય જણાવો. 2. રમેશભાઈ રસ્તામાં ચાલતી વખતે પગમાં કાંટો વાગતા તેના શરીરમાં થતી પરાવર્તિત ક્રિયાના તબક્કાના ક્રમાનુસાર લખો. 3. પરાવર્તિત ક્રિયા એટલે શું? 2 ઉદાહરણ આપો. બી. અનૈચ્છિક ક્રિયાઓ અને પરિવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? 4. ચેતાકોષના નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. શિખાતંતુનું કાર્ય જણાવો. 5. પરાવર્તિત કમાન એટલે શું? પરાવર્તિત કમાનની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. 6. લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ ધરાવે છે? પાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. 7. માનવ મગજની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. પાઠ નંબર 7, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? 1. માનવ વસ્તી નિયંત્રણ વિવિધ પદ્ધતિઓ સમજાવો. 2. માસિક ચક્ર ઋતુચક્ર આકૃતિ દોરી સમજાવો. 3. ગર્ભ સ્થાપનની બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો. 4. માંદા મનુષ્ય પ્રજનન તંત્ર આકૃતિ દોરી કોઈપણ 3 ભાગો સમજાવો. 5. પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. 6. કિશોરાવસ્થા સમજાવો. 7. પુષ્પની આકૃતિ દોરી વિવિધ ભાગો સમજાવો. 8. ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકારો જણાવી કોઈપણ 2 સમજાવો. 9. પુનઃજતન ઉદાહરણ આપી સમજાવો. 10. રાઇઝોપોસના અલિંગ પ્રજનન સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 9, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. 1. નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વાપરે છે? 1. કારની હેડલાઇટ. બી. વાહનની પાછળનું દૃશ્ય જોવા માટે. સી. સોલાર ભઠ્ઠી. 2. બહિગોળ લેન્સની સામે વસ્તુને F1 તથા 2F1ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની કિરણો આકૃતિ દોરો તથા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર તથા પરિમાણ જણાવો. 3. અંતગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુઓ માટે મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ દોરો. બી. અંતગોળ અરીસાના કોઈપણ 2 ઉપયોગો લખો. 4. 4 સેમી ઊંચાઈની વસ્તુ કોઈપણ 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતગોળ અરીસાથી 25 સેમી અંતરે રાખેલ છે. અરીસાથી કરેલા અંતરે પડદાને રાખવો જોઈએ કે તેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. પ્રતિબિંબના પ્રકારો તથા તેની ઊંચાઈ શોધો. પ્રશ્ન 5. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પરાવર્તનના નિયમો લખો. 6. લેન્સના પાવર પર ટૂંક નોટ લખો. 7. અરીસા વડે મળતી મોટરવણી વિશે સમજાવો. 8.
કાચના લંબઘન ટુકડામાંથી મળતા પ્રકાશના વક્રીભવન સમજાવો. 9. સાપેક્ષ વક્રીભવાંક વિશે સમજાવો. 10. એક અંતગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. તે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ લેન્સ 10 સેમી દૂર મળે? લેન્સ દ્વારા મળતી મોટવણ પર શોધો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 11 વિદ્યુત 1. અવરોધનું સમાંતર જોડાણ એટલે શું? તેનું સૂત્ર તારવો. 2. અવરોધનું શ્રેણી જોડાણ એટલે શું? તેનું સૂત્ર તારવો. 3. ઓહમનો નિયમ લખી ગાણિતિક સૂત્ર તારવો તથા અવરોધને એસઆઈ એકમ લખી વ્યાખ્યાયિત કરો. 4. વિદ્યુત પ્રવાહની તાપીય અસરોના વ્યાપારિક ઉપયોગ ઉદાહરણ આપી સમજાવો. 5. એક વિદ્યુત હીટર વીજ પ્રાપ્તિમાંથી A4 વીજ પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો વીજ પ્રવાહ ખેંચશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિભાગ સીમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ દરેક પ્રશ્નોને મુદ્દા સહિત તૈયાર કરી લેવા